જુનાગઢ પવિત્ર અને એવી પ્રાચીન નગરી છે કે ત્યાં આગળ કહેવાય છે કે ગિરનાર ગિરી ક્ષેત્ર અને ભગવાન રેવતાચળ પર્વત ઉપર ભગવાન સાક્ષાત મહાદેવ બિરાજે છે। કહેવાય છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે લીલી પરિક્રમા કરવામાં આવે છે, કારણ કે આપણે એવું માન્યતા છે કે 33 કોટી દેવતાનો અહીંયા વાસ છે। પરંતુ જ્યારે રેવતાચળ આ બ્રહ્મખાઈની અંદર આવ્યો ત્યારે એમણે ભગવાન વિષ્ણુ પાસેથી માંગેલું હતું વરદાન કે ભગવાન આ ખાઈની અંદર હું એટલા માટે જાઉં કે ત્યાં આગળ જઈને હું મનુષ્યોનું કલ્યાણ કરી શકું। એમના માટે જતી તપસ્વી જોગીઓ અને દેવાજી દેવ મહાદેવ પણ મારા ઉપર બિરાજમાન કરતા હોય અને એટલા માટે જ ભવનાથ તીર્થક્ષેત્ર જે છે એને વસ્ત્રાપથેશ્વર ક્ષેત્ર પણ કહેવામાં આવે છે। અહીંયા સાક્ષાત મહાદેવ જે છે એ પાર્વતીજીની સાથે બિરાજેલા છે। વાત કરવામાં આવે જુનાગઢની અંદર તો જુનાગઢમાં બે એવા પવિત્ર પર્વ આવે છે। એક છે લીલી પરિક્રમા કે જે દેવ ઉઠી એકાદશીથી શરૂ થાય છે અને બીજી આવે છે શિવરાત્રિનો મેળો કે અહીંયા આગળ સાધુ સમાજ જે છે એ શિવરાત્રિના મેળાની અંદર એમના દર્શન થાય છે। આપણી સાથે અનેક શ્રદ્ધાળુઓ અહીંયા આ લીલી પરિક્રમાની અંદર જોડાયા છે, ત્યારે આપણી સાથે ઘણા બધા મિત્રો છે। ભાઈ આપ ક્યાં ગામથી આવો છો? રાજકોટથી। અચ્છા, કેવું લાગી રહ્યું છે તમને? ટેકનોલોજીની દુનિયામાં એક ધાર્મિકતાને સમજવા માટે આજે અમે અમારા સાથે 11 સાથીઓ ગ્રુપ સાથે અમે અહીંયા ધાર્મિકતાને એક નિહાળવા આવેલી છે। મિત્રો કહેવાય છે કે એ લોકો અભ્યાસુ છે, ભણેલા ગણેલા છે। કહેવાય કે મેળાની અંદર એવી વાત હતી કે ભાઈ ગામડાના માણસો હોય આવતા હોય, પરંતુ આ લોકો એજ્યુકેટેડ છે। અહીંયા આવો ભાઈ, શું નામ છે તમારું? પિયુષભાઈ સીતાપરા। પિયુષભાઈ, તમે શું વ્યવસાય કરો છો? રાજકોટ પાનની દુકાનનો ધંધો છે। અચ્છા, કેટલા વર્ષથી વિચાર્યું હતું કે તમે અહીંયા આવશો એમ? હું આજે 15 વર્ષથી વિચાર કરતો હતો સાહેબ। એક તો અમારા પાનના ધંધામાં અમારે નીકળવાનો ટાઈમ ઓછો મળે, પણ આજે ભગવાન ભોળાનાથની કૃપાથી અમે બધા મિત્રો સાથે આજે અહીંયા આવી શક્યા છીએ। ખાસ કરીને ગવર્મેન્ટે એક દિવસ અગાઉ પણ અહીંયા આ મેળો જે છે એ શરૂ કરી દીધો છે અને તમે પણ અહીંયા પધાર્યા છો। આજે દેવ ઉઠી એકાદશી છે અને તમે પરિક્રમા શરૂ કરવાના છો, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે। આજ જિંદગીની એક તમન્ના હતી કે આપણે જ્યારે કાયદેસરની પરિક્રમા જ આપણે કરવાની છે, તો આજે 12 વાગ્યાથી જે ચાલુ થશે એવી એક માન્યતા છે અને બધી જે આજનો દિવસ છે એ દિવસે અમે એકાદશીની દિવસે જ અમે પરિક્રમા શરૂ કરવાનું જઈ રહ્યા છીએ। બહુ સરસ વાત છે મિત્રો। કહેવાય છે કે આ તો એવી પવિત્ર અને પાવન જગ્યા છે। આપણી સાથે ભાઈ, તમારું શું નામ છે? ધોળાભાઈ, વાવથરાથી આવી। કયા ગામથી? વાવથરાથી। બનાસકાંઠામાંથી? બનાસકાંઠા। મિત્રો બનાસકાંઠાથી અહીંયા આવ્યા છે અને પોતે અનન્ય ભાવ અને ભક્તિ સાથે આવ્યા છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં, કેટલા લોકો તમે આવ્યા છો? 7-8 જણ। 7-8 જણા આવ્યા છો। અચ્છા, કેવું લાગે છે મેડમ? સારું। અચ્છા, તમે અંદર જતા આવ્યા છો કે પરિક્રમા કરીને આવ્યા? સવારમાં 5 વાગે નીકળ્યા હતા, આવ્યા। મિત્રો એ લોકોએ એક જ દિવસમાં પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી છે। અંદર કેવી વ્યવસ્થા હતી? સારામાં સારી। અચ્છા, કેવું લાગે છે? સારું। બીજી વખત આવી શકાય? હા, એની કૃપા છે દવરાશ। અચ્છા, પાછા આવશો ત્યારે કેટલાક જણાને સાથે લાવશો? પણ આના ગાડીવાળા। અચ્છા ભાઈ, તમને કેવું લાગ્યું? સારું, જોરદાર। આ ત્રીજી પરિક્રમા મારી છે, એક જ દિવસમાં પૂરી કરી છે અને જોરદાર। બધા પેલા 2 વર્ષ બંધ થયું ને એની પેલા સુવિધા બહુ સારી કરી અને હાલવામાં રસ્તામાં જે પથરા હતા એ બધા આડાવાળા લઈને કોકરેટથી કામ પગુથિયા બહુ સુપર કામ કર્યું। ખાસ કરીને જે રાવટીઓ, દૂધ, ચા તેમજ ભોજન વ્યવસ્થા અને સાથે સાથે ફોરેસ્ટ વિભાગની કામગીરી કેવી લાગી? બહુ સારામાં સારી। ખાસ કરીને પોલીસ તંત્ર અહીંયા સુવિધા જાળવી રહ્યું છે, કેવું લાગે છે? કોઈ કાંઈ ઘટતું જ નથી, પહેલા કરતા 101% સારું છે। મિત્રો ખાસ કરીને જ્યારે અહીંયા તંત્ર કામે લાગ્યું છે ત્યારે લાખો માણસો અહીંયા આવતું હોય ત્યારે પોલીસ વિભાગ અને સાથે સાથે ફોરેસ્ટ વિભાગે પણ ખૂબ સુંદર મજાની કામગીરી જે છે એ જાળવી રાખી છે। આપણી સાથે બીજા યંગ જનરેશન પણ છે। ભાઈ, કેવું લાગે તમને? અમને તો બહુ મજા આવી પરિક્રમામાં। ક્યાં ગામથી આવો છો? રાજકોટથી આવું છું। અચ્છા, કેવું લાગે છે? બહુ મજા આવી। અમે તો વારંવાર આવી જ છીએ। અચ્છા, આ વખતે કઈ નવીન લાગ્યું તમને? ના, બહુ મજા આવી, સુવિધા ફૂલ, બહુ આનંદ આવ્યો અમને। મિત્રો ખાસ કરીને જે પરિક્રમાર્થીઓ અહીંયા આવે છે એમને ખૂબ જ મજા આવે છે। અમારો પ્રયત્ન આ ખાસ એટલા માટે છે કે તમે લોકો પણ અહીંયા ગિરનારની આ પરિક્રમામાં પધારો અને તમે પણ અત્યારે ઘરે બેઠા આ પરિક્રમાની અંદર તમે જે છે એ માણતા રહો। આપ જોઈ રહ્યા છો અત્યારે કે લાખો માણસો જે છે એ અત્યારે પરિક્રમાની અંદર પરિક્રમા રૂટ ઉપર આવી રહ્યું છે। આ શરૂઆતની પહેલી જગ્યા કે જ્યાં આગળ આપણે સોનાપુરી જુનાગઢમાં આવેલી છે અને ત્યાં આગળના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। આમ જુઓ કે ક્યાંક છેક દૂર દૂરથી લોકો જે છે એ અત્યારે આવી રહ્યા છે અને સાથે આપ અહીંયા સુવિધાની તમે વાત કરતા હોય તો સતત ખડે પગે જે છે એ હોમગાર્ડ્સ,
પોલીસ તંત્ર આ બધા લોકો અહીંયા છે ને આપણી સાથે અમે તમને રાવટી પણ બતાવશું કે રાવટીની અંદર પણ અત્યારે પોલીસ ખાતાના લોકો જે છે એ પોતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે કેવી સુંદર મજાની વ્યવસ્થા જે છે એ ગોઠવણી કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે આ પ્રકારના ખૂબ જ મોટા મેળાવડા થતા હોય ત્યારે કેટલા લોકો આવશે નક્કી નથી હોતું, અને એટલા માટે જ જૂનાગઢના કલેક્ટરશ્રી એ પણ પોતે ખાસ મિટિંગ બોલાવી આ વખતનો જે આપણી લીલી પરિક્રમાનો મેળો જે છે એ જોરદાર થાય, તમામ સુવિધાઓ મળે અને લોકો ખુશીથી 36 કિલોમીટરની આ લીલી પરિક્રમા કરી અને પોતાના જીવનમાં આ પરિક્રમાને યાદગાર બનાવે. આ પ્રકારની વાત જે થઈ છે આપ જોઈ રહ્યા છો કે યાત્રાળુઓ અત્યારે પોતે લીલી પરિક્રમાના આગલા જ દિવસે પોતે પરિક્રમા પૂરી કરી અને ઘર તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે અને લાખો ભાવિકોના ભક્તો જે છે એ અત્યારે આવી પણ રહ્યા છે. ખાસ કરીને આપણી સાથે ઘણા ભાવિક ભક્તો પણ છે. બેન, કયા ગામથી આવો છો? રાજકોટથી. કેવું લાગે છે? બહુ સરસ. આ વખતે એવું લાગે છે કે રાજકોટ ખૂબ જ આવ્યું છે. લગભગ 10 જણામાંથી 8 જણા રાજકોટના હતા. બેન, કેવું લાગી રહ્યું છે અત્યારે પરિક્રમામાં? પહેલાં તો પહેલો અનુભવ છે, બરાબર, અને પરિક્રમામાં બહુ જ મજા આવી અને દર્શન બધાય કર્યા અને પબ્લિકની ઘણી ભીડ હતી પણ તોય મજા આવી. કારણ કે એક દિવસમાં તમે 36 કિલોમીટર કાપ્યા, કેવું લાગ્યું? સારું લાગ્યું અને થોડોક થાકનો અનુભવ થયો પણ વધારે મજા આવી. સેવાવાળાએ બહુ સેવા કરી છે. એટલે પહેલી વાત એ છે કે અન્ન ક્ષેત્રની અંદર તમને સારું ભોજન મળ્યું. બીજી વાત એ છે કે જૂનાગઢની અંદર લાખો માણસો આવતા હોય છે ત્યારે પોલીસ ખાતું, પોલીસ વિભાગ અને ખાસ કરીને ફોરેસ્ટ, તો આ બંને વિભાગની કેવી કામગીરી લાગી? સારી લાગી, બહુ સરસ કામગીરી છે, એટલે જ અમને થાક ન લાગ્યો. ખાસ કરીને અંદર જઈને જતા પાણીની વ્યવસ્થા, ચા દૂધની વ્યવસ્થા, કેવું લાગ્યું તમને? કેવું લાગ્યું? બધી સરસ સગવડ છે, ચા પાણી ઠંડુ બધું ફૂલ પબ્લિકને પૂરું પાડે છે. માણસોને ક્યાંય કોઈ તકલીફ જ નથી. અંદર સેવા કાર્ય ભાવેશભાઈ, ખાસ કરીને આપણે આપણા સિટીને ગ્રીન અને ક્લીન રાખવું જોઈએ ત્યારે તમે પણ પ્લાસ્ટિક કંઈ નહીં લઈ ગયા હોય તો તમે અત્યારે જે લોકો જુઓ છે ને એ લોકો આવવા માંગતા હોય એમના માટે શું અપીલ કરવા માંગો છો? બહાર અંદર કચરો થવો જ ન જોઈએ. આપણા માટે જ છે, બધી ચોકસાઈ રહેવી જોઈએ અને પ્લાસ્ટિક બધું બહાર મૂકીને જ જવું જોઈએ. અચ્છા, આ વખતે કેટલા જણા આવ્યા છો તમે? અમે 10 જણા છીએ. 10-12. આવતા વર્ષે કેટલા આવશો? આવતા વર્ષે આટલાની જ ગણતરી છે આવવાની, અને આથી વધારે આવે તો એ સારું જેને આવું. મિત્રો, કહેવાય છે કે 8-10 જણા આવ્યા છે ને ભવિષ્યમાં પાછી જ્યારે લીલી પરિક્રમા થશે ત્યારે બધા ઘણા લોકોને લઈને પરિક્રમા કરવા આવશે. બસ આવી જ રીતે ચાલો મળતા રહેશું લોકોને અને એમની જોડે વાતો કરતા રહેશું. લાખોની સંખ્યામાં ભાવિકોને ભક્તો અત્યારે ભવનાથ તળેટી તરફ પ્રયાણ કરી રહ્યા છે કારણ કે આજે દેવ ઉઠી એકાદશી. કહેવાય છે કે વર્ષોથી પરંપરા મુજબ અહીંયા આ લીલી પરિક્રમા જે છે એ થતી આવે છે. ભગવાને પણ આ લીલી પરિક્રમા કરેલી, સાથે સાથે અજા ભગતે પણ આ પરિક્રમા જે છે એ સાધુ સંતોની સાથે કરેલી. આમ આ પરિક્રમા જે છે એ વર્ષોથી ચાલતી આવે છે ને આ પરિક્રમાની અંદર અત્યારે ખૂબ સુંદર મજાની કામગીરી જે છે એ ચાલી રહી છે. લાખો ભાવિકોને ભક્તો ઉમટી રહ્યા છે અને આજે રાત્રે બરોબર 12 વાગ્યે કહેવાય છે કે બંદૂકની સલામી આપી અને શ્રીફળ વધેરી અને સાધુ સંતો આજે આ માર્ગ ખુલ્લો મૂકશે. પરંતુ ગત દિવસોની અંદર ખૂબ જ લોકોના આગમનને હિસાબે ફોરેસ્ટ વિભાગ, વન વિભાગ અને માનનીય કલેક્ટર સાહેબની નિગરાનીમાં એક દિવસ અગાઉ લોકોને અંદર જવા દેવાની પરવાનગી આપવામાં આવી હતી. એ પણ એક બાબત છે. ત્યારે હાલ આપણી જે પરંપરા અને આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આજે દેવ ઉઠી એકાદશીના દિવસે લાખો ભાવિકોને ભક્તો આવી રહ્યા છે. એક બાજુથી એક દિવસમાં 36 કિલોમીટર પૂર્ણ કરીને લોકો આવી રહ્યા છે, બીજી બાજુ હજુ લોકો જઈ રહ્યા છે. કહેવાય છે કે આવા સુંદર મજાના અલૌકિક દ્રશ્યો તો જૂનાગઢની અંદર જ તમને જોવા મળે અને આ તમે અત્યારે માણી રહ્યા છો. ભલે આપ અહીંયા રૂબરૂ પધારી નથી શક્યા પરંતુ અમે આ માધ્યમથી તમને આ લીલી પરિક્રમા જે છે એમના દ્રશ્યો બતાવીને તમને અહીંયા મોજૂદ રાખી રહ્યા છે. તો કૈલાસ કે નિવાસી નમો મારું કૈલાસ કે નિવાસી નમો મારું નમો મારું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તો આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તો કૈલાસ કે નિવાસી નમો મારું આયો શરણ તિહારે પ્રભુ તાર 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 તું ભોલે તાર તાર
નિવાસી નમો બાર બાર. મિત્રો, લીલી પરિક્રમાની અંદર નાના બાળકો અને વડીલો બધાને આનંદ મળતો હોય છે. ત્યારે આપણી સાથે રવિ મહેતા કે જે કેશોદથી આવે છે, કેવું લાગી રહ્યું છે? મજા આવે છે. અચ્છા, ખાસ કરીને લીલી પરિક્રમાની વાત કરવામાં આવે, તે સાંભળ્યું તું પહેલી વખત આવે કે અગાઉ આવી ગયો છો? પહેલી વખત આવું છું. અચ્છા, કેવું લાગે છે? મજા આવે છે. તું હવે અહીંથી લીલી પરિક્રમા પૂરી કરી અને પાછો જઈશ ત્યારે તારા મિત્રોને શું કહીશ? બીજી વખત આવે અને અહીંયા મજા આવે. અચ્છા મિત્રો, નાના બાળકો પરિક્રમા કરવા આવ્યા છે, એમને ખુશી છે, હજી શરૂઆત જ કરવાના છે. ત્યારે આપણી સાથે બીજા બહેનો પણ જોડાણા છે. બેન, શું નામ છે તમારું? આરતી થાનકી. અચ્છા, કેવું લાગી રહ્યું છે? મજા આવે છે. મજા આવશે, બરોબર. તમને શું લાગે છે? બહુ આનંદ આવે છે. સારું લાગે. કેવી તૈયારી કરીને આવ્યા છો? તૈયારી તો કઈ કરીને નથી આવ્યા એમ જ આવ્યા છીએ. અચ્છા, તો તમને માની લો કે પહેલી વાર આવ્યા છીએ. તમને શું એમાં ખબર છે કે અહીંયા કઈ ખબર નથી. ચાલે છે એવું તમને? કઈ ખબર નથી, પહેલી જ વાર આવ્યા છીએ. અચ્છા, કેવી મજા આવશે? બહુ જ મજા આવશે. હવે અનુભવ કરીએ કેવો અનુભવ લાગે. કોની સાથે આવ્યા છો? અમે આ બધા ફેમિલી સાથે. પરિવાર સાથે? હા. પરિવારમાં આપણી સાથે બીજા બધા મિત્રો પણ છે. શું નામ છે આપનું? હિતેશ મહેતા. હિતેશભાઈ, તમે શું કરો છો? હું અત્યારે મારે દુકાન છે સ્ટેશનરીની, અને હું આ ત્રીજી વાર છું. બીજા ફેમિલીમાં અમે 2 જણા ત્રીજી વાર છે, બાકી બધા પહેલી વાર છે. એટલે અમને બધો ખ્યાલ છે રસ્તાના રૂટનો, એટલે વાંધો નથી ને મજા આવે છે. આ વખતે ઘણું માણસ દેખાય છે. 2 વર્ષ તો બંધ હતો, આની પહેલાં પણ માણસ હતો. 2 વર્ષથી આવ્યા નહોતા, અમે પણ નહોતા આવ્યા. આ વખતે મજા આવે છે, માણસો ઘણા દેખાય છે. અમારો તો પહેલેથી નિયમ છે કે અમે 5 દિવસ ક્યાંય હોલ્ડ ક્યાંય કરતા નથી. અમે અત્યારે ચાલુ થઈ જાય, આરામ કરવો હોય થોડી વાર આરામ કરી, ક્યાંય સૂતા નથી. પછી કદાચ 1.5 દિવસ થઈ જાય ચાલે, 2 દિવસ થઈ જાય ચાલે, પણ એમ કે 4 પડાવ નહીં. મિત્રો, ખાસ કરીને વાત કરવામાં આવે, અહીંયા મહેતા પરિવાર જે છે આખો પરિવાર આવ્યો છે અને શરૂઆતથી જ 36 કિલોમીટર જે છે એ સ્ટેપ બાય સ્ટેપ કાપશે. ભગવાનનું નામ લેતા લેતા, દત્ત મહારાજનું નામ લેતા લેતા, મહાદેવનું નામ લેતા લેતા આ પરિક્રમા જે છે એ પૂર્ણ કરવાના છે અને સાથે સાથે આનંદ કરવાના છે. તો મારી સાથે બોલો, જય ગિરનારી! જય ગિરનારી! જય હો. भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जी ने जो चाहा वरदान दे दिया. भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जी ने जो चाहा वरदान दे दिया. बड़ा है तेरा दाई जा बड़ा दातार तू, बड़ा है तेरा दाई जा बड़ा दातार तू, बड़ा दातार तू, बड़ा दातार. आयो शरण तिहारे प्रभु तार तार तू, कैलाश के निवासी नमो बार बार हो. आयो शरण तिहारे प्रभु तार तार. तेरी कृपा बिना नहीं ले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से कणु कणु. कह दाद एक बार मुझको निहार तू, कह दाद एक बार. આપણે દરેક લોકોને મળશું અને એમની પાસેથી એમની જે આ યાત્રા માટેનો જે ભાવ જે છે એ આપણે જાણવાનો પ્રયત્ન પણ કરશું અને એમને પૂછપરછ કરશું. ભાઈ, તમે યાત્રા કરી આવ્યા છો કે? અચ્છા, કયા ગામથી આવો છો? જામનગર. અચ્છા, જામનગરથી આવો છો. કેટલામી વખત આ પરિક્રમા કરી રહ્યા છો? ફર્સ્ટ ટાઈમ. અચ્છા, ફર્સ્ટ ટાઈમ કરો છો. પરિક્રમા વિશે શું જાણો છો? એક આધ્યાત્મિકતા સાથે એક આધ્યાત્મિકતાનો અને શારીરિકતાનો જે સંબંધ છે એ હું આને સમજું છું. અચ્છા, તમને ખ્યાલ છે કેટલા કિલોમીટરની છે? 32 to 36 ની બિટવીન પૂરી થાય છે.
અચ્છા, શું અભ્યાસ કર્યો છે તમે? મેં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું. અચ્છા, અને ખાસ કરીને મિત્રો અહીંયા એન્જિનિયર જે છે એ પણ આ પૂર્ણ ભાવે આ શ્રદ્ધાથી અહીંયા 36 કિલોમીટરની યાત્રા કરવા માટે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે, તમે જુનાગઢ આવ્યા, બસ સ્ટેન્ડથી તમે ભવનાથ પણ આવ્યા, કેવી સુવિધા મળી? સુવિધા ગવર્મેન્ટે બહુ સારી ઓર્ગેનાઇઝ કરી છે. વ્યવસ્થાપન પણ પોલીસ દ્વારા પણ પ્રોટેક્શન અને સિક્યુરિટી બહુ સારી મેન્ટેન કરેલી છે. મિત્રો એમની સાથે એમના બીજા મિત્રો પણ છે. ભાઈ, કેવું લાગે તમને? બસ બહુ મજા આવે. અચ્છા, કેટલા સમયમાં પૂરું કરી લેશો? અમારે તો એક જ રાત નાઇટ સ્ટે કરવાનો વિચાર છે. બીજી નાઇટ અમે બહાર નીકળી જવાના છીએ. મિત્રો કહેવાય છે કે ઉત્સાહ જે છે ને એ માણસના પગને વેગ આપતું હોય છે અને માણસો જે છે એ ઉત્સાહથી આગળ વધતા હોય છે. અમુક લોકો તો આ પરિક્રમા જે છે પૂર્ણ કરીને પણ આવી ગયા છે, એવી પણ વાત છે. ત્યારે આપણે એવા લોકોને પણ મળીશું કે જે લોકોએ પરિક્રમા પૂર્ણ કરી દીધી છે. આપ મારી સામે જુઓ છો કે અમુક ગ્રામ્ય વિસ્તારમાંથી જે લોકો આવ્યા છે એ લોકોએ પરિક્રમા પૂર્ણ પર કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. આપણે માડી, કેમ છો? મજામાં? ક્યાં ગામથી આવો છો? ભાડુકેથી. અચ્છા, ભાડુકે ક્યાં ગામ? કયો જિલ્લો? મોરી તાલુકા, સાયલા તાલુકા. સાયલા. હા. ભગતના સાયલા બોલો. હા. મિત્રો કહેવાય છે સાયલા ગામ જે છે ને એને એમનેમ નામ ન લેવાય. સાયલા ગામની આગળ તો ભગત બોલવું પડે ને. અચ્છા, કેવું લાગે છે જુનાગઢમાં? સારું. અચ્છા, પરિક્રમા પૂરી કરી દીધી? હા, પૂરી કરી દીધી. અચ્છા, કેવી મજા આવી? મજા આવી, બહુ મજા આવી. હું એવું નથી ક્યાંય અમારે હું છે પણ ક્યાંય હોવાની જગ્યા નથી. આ પછી અંદર રહ્યા હોત તો ત્યાં તો સુવિધા હતી ઘણી બધી. પ્રજાપતિની વાડી અહીં છે તો કે ત્યાં જવી પણ હવે અહીંયા નથી જગ્યા. અચ્છા, હા. તો તમે સિટીમાં જઈ શકો છો, બીજી ધર્મશાળાઓમાં, પણ વસ્તુ એવી છે કે અહીંયા લગભગ 8 થી 10 લાખ લોકો તમારી જેમ આવ્યા હોય, પણ એક જ દીમાં પૂરી કરી એને બદલે 3-4 દીમાં પૂરી કરી હોત તો સારું હતું, પણ આ એક દિન પૂરી કરી નાખી અને હવે થાય ક્યાં? ચતુરભાઈ, કેવી મજા આવે છે? બહુ મજા આવી. અચ્છા, બહુ ભગવાનની દયા છે. આ વર્ષે અમને બહુ સારું લાગ્યું. અમારા પહેલી પરકણા ખરેખરી લાગી. જુનાગઢમાં કેવું લાગ્યું? અરે આયા તો ભલામણો બહુ મજા આવે ફરવાની. એમ ચોકા ફાડને ખાય બહુ મંદિર જંગલમાં બહુ મોનમ પ્રકૃતિનો માહોલ જ એવો હોય ભલામણ છો. અચ્છા, શું વાત છે? ઝરણાઓ હતા ચાલુ? ઝરણાઓ બધા ચાલુ, 1-2 ખાલી બંધ હતા. કેવું લાગ્યું? વાતાવરણ કેવું? વાતાવરણ સુંદર એકદમ, આમ બહુ મજા આવે. કોની દિલ ખુશ કરી નાખે. અમે બધા 4-5 ભાઈબંધો બધા આવ્યા એકલા. તમે શું કામકાજ કરો છો ત્યાં? કામકાજ અત્યારે અભ્યાસ ચાલુ, ભણો છો? કોલેજ ચાલુ. મિત્રો ભણે છે અને કોલેજ ચાલુ છે અને એ લોકો અહીંયા બધા એક સાથે આવ્યા છે. આપ જુઓ, મારી સાથે એક બીજા પણ મિત્ર છે, મારા જેવા જ મિત્ર. શું નામ છે તમારું? ગૌતમભાઈ. ગૌતમભાઈ, તમને આ પરિક્રમામાં કેવું લાગ્યું? મને બહુ મજા આવી છે આ વિક્રમમાં. ખૂબ શાંતિ. અમે ખુલ્લો હતા પહેલા હતા એટલે શાંતિ હતી. હવે તો ખબર નહીં, બહુ ટ્રાફિક લાગે છે એટલે અત્યારે બહુ ગરદી છે. અત્યારે બહુ નહીં મજા આવતી હોય એમને. અચ્છા, ના, ભીડની અંદર જ મજા આવે, કારણ કે મેળાની અંદર ભીડ ન હોય તો એ ફરવાની મજા ના આવે. પણ મિત્રો અહીંયા પરિક્રમાનો માહોલ એવો જામી ચૂક્યો છે. આપ જુઓ છો કે અગાઉ શરૂઆત પરિક્રમાની થઈ ગઈ હતી, એટલે માણસો જે છે અમુક તો પરિક્રમા પૂર્ણ કરીને પણ આવી રહ્યા છે. અને આમની અંદર અબાલ, વૃદ્ધ, ભણેલા, અભણ બધા એક સાથે એક જ જગ્યાએ પરમ કૃપાળુ પરમાત્મા ગિરનારી મહારાજના સાનિધ્યમાં આ યાત્રા જે છે લીલી પરિક્રમાની એ પૂર્ણ કરી રહ્યા છે. આપણે कहाँ के रहने वाले? मथुरा वृंदावन के रहने वाले हैं। खास ये परिक्रमा में आप परिक्रमा में यहाँ रहता हूँ, तो मैंने परिक्रमा का सोचा कि परिक्रमा दिया, बहुत अच्छी व्यवस्था है यहाँ के लोगों की और बहुत सेवा भाव, दवा दूरी सब, खाना पीना सब मिलता है. बहुत अच्छा सफ़र रहा हमारा. मैं सबको ये सलाह देता हूँ कि गिरनार पर्वत की एक बार परिक्रमा जरूर लगा के देखें. एक बार हमको, मेरे को लगता नहीं था कि मैं परिक्रमा दे पाऊँगा, पर मुझे एहसास नहीं हुआ कि मैंने परिक्रमा दिया है. इतना थकान भी नहीं हो. नहीं, मैं कभी पैदल चलता ही नहीं हूँ. मैं 1 किलोमीटर भी पैदल नहीं चलता हूँ. उसके बाद में भी इतनी शक्ति दी दत्तार ने, भगवान ने मेरे को, तो मुझे पता ही नहीं लगा. मैं यहाँ रहता हूँ, वहाँ तक पैदल भी जाऊँगा मैं. ધન્યવાદ. મિત્રો, બહુ સરસ વાત કરી. 2 કિલોમીટર પણ અત્યારે આપણે ચાલતા નથી, ત્યારે 36 કિલોમીટર જે છે એ એક ધારા ચાલીને એમને પૂર્ણ કરી અને એમને વાત કરી કે અહીંયા ખૂબ જ સુંદર સુવિધાઓ જે છે એ એમને મળી છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. તમે ક્યાં ગામથી આવો છો? કડી. અચ્છા, પૂરી કરી પરિક્રમા? પૂરી કરી. 36 કિલોમીટર પૂરા? પૂરેપૂરા કમ્પ્લીટ. કઈ કઈ જગ્યાએ છે એ વાત કયો? માર્વેલ ચોક પહેલાં તો પહેલી ઘોડી ચડ્યા,
પછી માર્વેલ જીના બાવાની મઢી, પછી જીણા બાવાની મઢીએ શું જોયું? મંદિરના દર્શન કર્યા. ત્યાં આગળ ખાસ જોવા જેવી વસ્તુ શું હતી? જૂની ચુંગી હતી બાપુની, હા એના દર્શન કર્યા. હા, દર્શન કર્યા. પછી ભોજન પ્રસાદની વ્યવસ્થા કેવી હતી? સારી હતી, બધી વ્યવસ્થા સારી છે, પાણી બાણી બધું ફૂલ મળી રહે છે. અચ્છા, પછી બીજી કઈ જગ્યા જોઈ? બીજા આપણે અહીંયા પેલા કાળકા માતાનું મંદિર આવે ને ત્યાં, ના હનુમાન નહીં. અચ્છા, કાળકા માતાનો જે વડ છે ત્યાં ગયા? હા, અચ્છા, કેવું લાગ્યું? સારું લાગ્યું. અચ્છા, એકંદરે બહુ સારું છે એમ. બોરદેવી જે હા, બોરદેવીથી જઈને આવ્યા. પાછું આવ્યા જેવું ખરું? હા, જુનાગઢમાં પાછું આવ્યા જેવું? હા, આવવું જ પડે ને, આ તો પવિત્ર વસ્તુ છે. રોપવે ઉપર ગયા હતા? ના, રોપવે ઉપર નહીં, ચાલતા જ. ને ત્યારે રોપવે ની ખાસ મુલાકાત લેજો. માં અંબાના દર્શન કરવાનું ચૂકતા નહીં. બેન, તમે પણ આવજો, માતાજીના દર્શન કરજો. આજે કેવું લાગ્યું? સરસ, મજા આવી ગઈ. अच्छा, एक मिनट, परिक्रमा कैसी लगी आपको? बहुत अच्छी लगी। अच्छा, कहाँ से आप आते हो? हम लोग बम्बई से आए। बम्बई से आ रहे हाँ। हो? अच्छा, महाराष्ट्र मुंबई से हाँ, आ रहे हो। मुंबई। कैसी लगी परिक्रमा आपको? बहुत मस्त लगी। अच्छा, खास करके बात की जाए कि परिक्रमा 36 किलोमीटर की थी, थकान कैसी रही? नहीं नहीं, थकान नहीं लगा। नहीं लगी? नहीं लगा। यहाँ की व्यवस्था है सब कुछ? बहुत मस्त व्यवस्था है। पुलिस और जो फॉरेस्ट की व्यवस्था? सब व्यवस्था मस्त है। अच्छा, तो दोबारा आना चाहोगे? हाँ, चाहेंगे ना। अच्छा अच्छा, कोई बात नहीं, मेरे साथ बोलिए जय गिरनारी. મિત્રો, માહોલ ખરેખર એવો સરસ મજાનો જામ્યો છે કે આપણને એમ થાય કે લોકોને મળતા જ નહીં અને એમને પૂછતા જ નહીં કે કેવું કેવું એમને લાગી રહ્યું છે. પરિક્રમા અમે આજે સવારે 11:30 ચાલુ કરી હતી અને 9:30 અમે એક્ઝિટ થઈ ગયા હતા બારે. બારે આવી ગયું. હા, બસ. અચ્છા, દોડી દોડીને પૂરી કરી કે કોઈ? ના ના, દોડીને તો નહીં, પણ અમે જોવાના જ હતા એટલે ઉમંગ, ઉત્સાહ અને ભવનાથ દાદાનો સાથ હતો, તેથી અમે પરિક્રમા સુખી રીતે સંપન્ન કરી. બધાનો ખૂબ ખૂબ આભાર, કારણ કે અમે 3 જણ સાથી મિત્રો હતો. અમારા એક મિત્રનો પગ મચવાઈ ગયો હતો અને અમને ત્યાં કોઈ રિટર્નમાં આવવા સાધન નહોતું, પરંતુ અમે ત્યાં પોલીસને અને ફોરેસ્ટ ખાતાને રિક્વેસ્ટ કરી કે અમારું એક માણસને આવી રીતે થઈ ગયું છે, તો તમે એને નીચે પિકઅપ કરી આપો. તો તેમણે અમને તત્કાલ એક ગાડીની સગવડ કરી આપી અને અમારા એક મિત્રને નીચે પહોંચાડી દીધો અને તેને અમે પછી નીચેથી હોસ્પિટલ રવાના કરી દીધો. અમે 2 મિત્રોએ સુખી રીતે યાત્રા સંપન્ન કરી. આપણે વાત કરીએ કે તંત્ર દ્વારા સારી સુવિધા છે, પણ આ પ્રત્યક્ષ ઉદાહરણ જે છે ને એ એમને આપણને કીધું. વિમલભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે તંત્ર કામ કરતું હોય ને ત્યારે તંત્રના વખાણ કરવા ખોટા નહીં, પણ સાચા વખાણ કરવા એ પણ આપણી એક ફરજનો ભાગ બને છે. હાજી સર, કહાં સે આપ આ રહે હો? રાજકોટથી આવો છો? દર વખતે આવો છો કે આજ વખતે આવ્યા છો? આજ વખતે પહેલામાં આવી ગયેલા છે ઘણી વખત. પરિક્રમા પૂરી કરી 36 કિલોમીટર? હા, પૂરેપૂરી. અચ્છા, કેવું લાગે છે તમને? બસ સરસ વાતાવરણ લાગે છે, મજા આવે છે. અચ્છા, મજા આવે છે. કેટલા જણા આવ્યા હતા તમે? અમે 6 સભ્ય છે. અચ્છા, અમારો પરિવાર જ આવ્યો. પરિવાર જ છે. ઓકે ઓકે. ના, સારું સાહેબ, અને વ્યવસ્થા સારી છે બધી. હા, સારી હો બધી. વાહ. મિત્રો, કહેવાય છે કે વ્યવસ્થા જે છે એ ખૂબ સારી છે, ક્યાંય હેરાન નથી થયા અને પોતાની પરિક્રમા જે છે એ પૂર્ણ થઈ છે. આપણી સાથે ઘણા લોકો કેમેરામાં ડોકું કરે છે, એને પણ પૂછી લેવાય ને. શું નામ છે તમારું? વિજયભાઈ. વિજયભાઈ, વાહ રે વાહ. વિજયભાઈ, પરિક્રમા પૂરી કરી આવ્યા કે? કાલ સવારે. કાલે સવારે પૂરી કરી. આજે ભવનાથમાં રહ્યા? ભવનાથમાં. ભવનાથમાં કેવું લાગ્યું? એકદમ મજામાં. અચ્છા, કયા કયા મંદિરના દર્શન કર્યા? ભવનાથ મંદિરમાં, ભવનાથ મહાદેવ મંદિર દર્શન કર્યા. આપણે ભારતીય આશ્રમ ગયા અંદર, બહુ ખૂબ મજા આવી અમને. મિત્રો, ખાસ વાત કરવામાં આવે ને, બાપ અને દીકરાનો પ્રેમ જે છે ને અહીંયા તમને જોવા મળે છે. બાપ અને દીકરી છે અહીંયા. ખાસ કરીને વાત કરવામાં આવે જ્યારે પરિક્રમા કરતા હોઈએ કે જ્યારે ગિરનાર ચડતા હોય ત્યારે આપણું નાનું બાળક જે છે એને આપણે તેડવું પડે અને તેડવા પડે અને એમની સાથે એને આપણે પરિક્રમા પણ કરાવવી પડે. ભાઈ, ક્યાં ગામથી આવો છો? અમે પાટણના છીએ, ફેમિલી સંગાથે છીએ આખી. તો લાગે સાહેબ, પણ આમાં તકલીફ બહુ પડી ગઈ. છોકરું આવી રીતે જ લઈને ચડ્યા છીએ અમે. મિત્રો, એક વાત કરવામાં આવે, આપણું બાળકને આપણે જ સાચવવો પડે. જેવી રીતે આપણે આપણા મોબાઈલને સાચવીએ એવી રીતે આપણે પરિવારના સભ્યોને પણ સાચવવા પડે. અને એ જ જે છે એ જ્યારે મોટા થશે ત્યારે તમને કહેશે કે મારા પપ્પાએ મને માથે બેસાડી, ખભે બેસાડી અને આ લીલી પરિક્રમા કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપू, आपका नाम क्या है और कहाँ से आप आए हो? हम हरियाणा से आए हैं, हमारा नाम दक्ष गिरी है, हम जूना अखाड़ा से हैं. बुलाते हैं 4-5 बार हमने भी परिक्रमा किया है अंदर, इस बार भी परिक्रमा करेंगे. बस बढ़िया है, परिक्रमा है, ये तो भगवान की यात्रा है, करनी चाहिए और साधु संतों का मेला है. बाकी दूर दूर से हर लोग पब्लिक आती है, यात्रा करती है, बढ़िया नज़ारा है जंगल का, आनंद लेती है पब्लिक. खास करके बापू, आप यहाँ पधारे हो
और साथ में एक ये भी बात है कि यहाँ पे सब ये धार्मिक मान्यता है कि यहाँ पे 33 करोड़ देवी देवता का वास है। यहाँ पे जति तपस्वी योगी और साक्षात दत्त महाराज भी विराजमान है। और साथ में ये जो रेवताचल है उसके ऊपर माँ पार्वती और शिव भी शंभू भी बैठे हुए हैं। क्या कहते हो इसके बारे में? थोड़ा बहुत ज्ञान हमारे दर्शकों को भी दीजिए। हाँ, यही गिरनार की यात्रा है, भगवान श्री गुरुदेव दत्त का यहाँ ही वास है और हमारा साधु संतों का ये पीहर है, जिसको पीहर माना जाता है। क्योंकि कहीं भी भारत भर में कहीं भी कोई भी साधु बनेगा, जब तक कि यहाँ गिरनार की सिद्ध भूमि में नहीं आएगा तब तक वो सिद्ध नहीं कहलाता है। तो यही भगवान गुरुदेव दत्त का वास है और 33 कोटि देव देवताओं का वास है। यहीं भगवान स्वयं कृष्ण भी 52 बार आए हैं और नरसिंह मेहता के बहुत सारे काम किए हैं, इसलिए सिद्धों की भूमि है। तो भगवान शिव का तो स्वयं यही वास ही है, माँ पार्वती, क्योंकि हमारा माँ और बाप वही हैं। तो फिर और तो महादेव के बारे में क्या कहें, यही सब 33 कोटि देव देवताओं का वास है। बापू, आपके साथ कोई अलग अलग कोई लोग आए हैं कि आप अकेले ही यहाँ वहाँ से आए हो? अकेले आए हैं, बच्चा अकेले ही पैदा हुए हैं, अकेले ही पढ़ते हैं, अकेले ही घूमते हैं। हमारे पास गाड़ी है, हम गाड़ी से यात्रा करके यहीं पहुँचे हैं। अच्छा, आप अपने अनुयायी और दूसरे कोई? और हमारे सारे भगत जगत हैं यहीं, गुजरात के और भी भगत हैं, सो आएंगे, अभी मिलेंगे, यहीं बैठे हैं और सुबह जाएंगे, यहीं से नहा धो के यात्रा करेंगे। आप हर साल आते हो यहाँ पे? आते हैं, बिल्कुल। ये मेला तो करना ही चाहिए क्योंकि हमारा ही है, तो हमको, हम नहीं आएंगे तो और कौन आएगा यहाँ। हाँ। आपको आना ही चाहिए क्योंकि हाँ जी, खास करके अभी जो हम बता रहे हैं कि अभी भौतिकवाद आगे बढ़ गया है और इसमें भी यहाँ पर लोग कम से कम 8-10 लाख लोग यहाँ पे आते हैं। तो भक्तिपूर्ण परिक्रमा कैसे की जाती है, इसके बारे में थोड़ी बहुत आप बात करें। आपको ज्ञान की बात कहेंगे। ये मेला एकादशी से पूर्णिमा तक का है, ऐसे 5 दिन का मेला है। तो उसमें 3 पड़ाव हैं, जो अंदर रहना चाहिए, और चौथा पड़ाव है सो बाहर है। यहाँ आके फिर भवनाथ के अंदर एक नाइट रुक के फिर यात्रियों को अपने घर जाना चाहिए। तो यही तो पूर्ण मेला है। तो अंदर की परिक्रमा का और जंगल का नज़ारा है। अंदर साधु संत हैं हमारे, कई सिद्ध महात्मा हैं जिन्होंने वहाँ धूना भी लगाए हैं जीणा बाबा की मढ़ी पे। तो वहीं नागा साधुओं का दर्शन होता है। उसको 2-5 रुपया दक्षिणा करोगे तो उसका जीवन धन्य है राजा। उसी में कुछ तुम्हारा भी कम नहीं होता है, लेकिन साधु संत कितना आशीर्वाद देता है, उसका जीवन धन्य हो जाता है। तो यही तो लोगों के लिए सबसे बड़ी यात्रा है। और बिल्कुल लोगों को भी ध्यान रखना चाहिए कि अपना कहीं गंदगी फैलाव नहीं करे, या जहाँ तहाँ ये कचरा कूड़ा नहीं फेंके, उसी का पब्लिक को भी ध्यान रखना चाहिए। उसी के साथ पब्लिक को यात्रा करनी चाहिए। तो भगवान का नाम लेते लेते ओम नमः शिवाय का जाप करो। यही गुरुदेव दत्त भगवान का सबसे बड़ा भजन है। यही जय गिरनारी। ये गिरनार की भूमि है, इसमें 2 मेले लगते हैं, जो हमारे नागा साधुओं के पूर्ण मेला है। उसी में 33 कोटि देवी देवताओं का स्वयं वास है। जैसे कि ये शिवरात्रि का मेला लगता है, उसी में कई प्रकार के साधु संत ऐसे आते हैं जिनका हमने कभी दर्शन नहीं किए हैं, क्योंकि हम बचपन से फकीरी कर रहे हैं, हमको पता है। कई साधुओं के हमने दर्शन किए जो यहाँ आते भी नहीं होंगे, लेकिन कैसे कैसे साधुओं के दर्शन हमने हमारी नज़र से खुद किया है इसी जीवन में, कि जिन हमारे साथ 4-4 घंटे बीते, हमारे साथ 4-4 घंटे घूमे, उस साधु को स्वयं को हमने जाते हुए डुबकी लगाते हुए लास्ट में दामोदर कुंड में, और वो कहाँ गुम हो गए हमने आज तक नहीं देखे। हमारी नज़र की शाम की बात है। इसलिए स्वयं भगवान ये इस मेले में आते हैं, ये हमारा प्रत्यक्ष प्रमाण है, उसी में कोई निसंदेह है। देवउठी एकादशीना दिवसे અહીંયા આગળ ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો જે છે એ પોતે અહીંયા આગળ આવી અને બરોબર 12 વાગ્યે પૂજા વિધિ અને દીપ પ્રાગટ્ય કરી અને અહીંથી આ લીલી પરિક્રમા જે છે એ શરૂ કરાવે છે। गुरुजी उतारी दिए भव पार हमारा, अवगुण रे गुरु ना गुण लाभना रे भाई हमारा, अवगुण रे गुरु ना गुण लाभना
प्रणम शीर्षादेवं गौरी पुत्रम विनायकम भक्तावासम सुमरे नित्य आई कामर्थ सिद्धे। जय गिरनारी, जय अम्बा देवी, जय भावनाथ भगवान। और आज अपने आप में देव उठान भी, देवता जो है भगवान नारायण जो है भूतल पे आते हैं, तुलसी विवाह भी है, अनेक प्रकार के धार्मिक परंपराओं का एक तरह से समझिए कि देवलोक से पाताल लोक से सभी नारायण के सेवा में लोग हाजिर होते हैं और तमाम अवतार के बारे में चर्चा होती है। अनेक महापुरुषों का पूनम का दिन ही अवतार का तिथि रखी गई है। इसी तरीके से आज देवताओं का चिंतन है, पूजन है, उनका परिक्रमा शुरू हो जाता है। इसी तरीके से आज ये यात्रा जो भी कोई भाविक श्रद्धा निष्ठा के साथ 10 कदम भी करता है, पूरी परिक्रमा 36 किलोमीटर तो ठीक है, और वो 10 कदम भी गिरनारी का ध्यान करते हुए कोई दाएं बाएं ध्यान नहीं करता है तो उसके जीवन में अनेक समस्त मनोकामनाएं पूरी हो सकती हैं और जीवन की तमाम वो खुशियां प्राप्त कर सकता है। और जो कि हजारों वर्ष तपस्या करने के बाद नहीं मिलती है, वो गिरनारी के ध्यान मात्र से ही आपकी समस्त मनोकामना पूरी हो जाएगी। ऐसी मैं भगवान गिरनारी से प्रार्थना करता हूँ। जय गिरनारी। આજે આમ તો 11નું ખૂબ જ મહત્વ છે। આજે એવો પાવન પવિત્ર દિવસ છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને પોતે એની બહેન સુભદ્રાના વિવાહ માટે આ દિવસોની અંદર 4 દિવસનું અનુષ્ઠાન એટલે કે 11થી લઈને પૂનમ સુધીનું અનુષ્ઠાન કરેલું અને આ ગિરનારી મહારાજની પરિક્રમા કરેલી ત્યારથી સૌથી પ્રથમ પરિક્રમા દેવોની ગણાય છે। ત્યાર પછી તમામ પ્રકારના ઋષિમુનિ અને સંતોએ પણ આ પરિક્રમા કરી છે અને અત્યારે અનંત માનવ મહેરામણ અહીંયા ઉમટી પડ્યો છે। 4-5 વર્ષથી આ પરિક્રમા કોરોના કાળના કારણે અને વિઘ્નોના કારણે બંધ હતી, આ વર્ષે ચાલુ થઈ છે। ખૂબ સારી સુવિધાઓ સાથે આજે આ પરિક્રમાને ખુલ્લી મૂકવામાં આવી છે અને પરિક્રમાનું અનંત પ્રકારના ફળો આપનારું પવિત્ર અનુષ્ઠાન છે। જે પણ લોકો શ્રદ્ધાથી, મનથી, વિશ્વાસથી ગિરનારી મહારાજની જે પરિક્રમા કરે છે તેની તમામ પ્રકારની મનોકામનાઓ ગિરનારી મહારાજ ચોક્કસ પૂરી કરે છે। જય ગિરનારી મહારાજ। ઓમ તત્સત, જય ગુરુદત્ત। અમારી લીલી પરિક્રમા જે છે એ સફળ થાય અને તમે અમારી હંમેશાને માટે સાથે રહો તેવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ। તો હે ગુરુ દત્તાત્રેય મહારાજ, અમારી લીલી પરિક્રમા જે છે એ પૂર્ણ કરો।